નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે। તો આ તરફ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મજુરા ગેટ, અઠવા, રાંદેર, અડાજણ અને ઉધણામાં પણ આજે વરસાદ નોંધાયો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની ફરી એક વખત એન્ટ્રી થઈ છે અને હજુ પણ 4 દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે સુરત શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હાલ બપોર બાદ છે તે હવે મેઘરાજાની ઇનિંગ છે તે હાલ શરૂ થઈ ચૂકી છે અને તેના પગલે સુરત શહેરના જે અઠવા ગેટ અને મજુરા ગેટ વિસ્તારમાં આ પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે વરસાદી માહોલના કારણે જે શહેરના મજુરા ગેટ અને અઠવા ગેટને જોડતા જે સર્વિસ રસ્તાઓ પર આ પ્રમાણે વરસાદી પાણી છે તે હાલ ફરી વળ્યા છે। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે જે આગામી 4 દિવસ સુધી આગાહીના જે અંસાર છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે અને તેના પગલે આપ જોઈ શકો છો તેમ કે સુરત શહેરમાં ફરી એક વખત મેઘમહેર છે તે આવી પહોંચી છે। અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રમાણેનો વરસાદી માહોલ અહીં જોવા મળી રહ્યો છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે આગામી હજી 4 દિવસ છે તે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે, કારણ કે હવામાન વિભાગ તરફથી આ પ્રમાણેની આગાહી જ્યારે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાલ સુરત શહેરમાં મેઘસવારી ફરી એક વખત આવી ચૂકી છે અને જે બફારાની સ્થિતિ વચ્ચે લોકોને પણ છે તે ભારે રાહત મળી છે, કારણ કે પરસેવે લોકો રેબઝેબ થઈ રહ્યા હતા અને જ્યારે મેઘરાજાની સવારી આવી પહોંચી છે ત્યારે સમગ્ર વાતાવરણમાં હાલ શીતલહેર પણ હાલ છવાઈ ચૂકી છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાનું તોફાની આગમન થયું છે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અહીં વરસાદની શરૂઆત થઈ છે। ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે। જો કે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આજે વહેલી સવારથી જ અહીં વરસાદની શરૂઆત થઈ છે। સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અહીં વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડ, કામરેજ, માંગરોળ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે।